નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 4માં આજે આપણે હિન્દી વિષય શીખીશું. તો હિન્દી વિષયની સ્વાધ્યાય પોથી તમારી પાસે હશે જ. તો તમે તમારી સ્વાધ્યાય પોથી કાઢો. હવે સ્વાધ્યાય પોથીની સાથે તમારે પેન્સિલ અને રબર પણ સાથે જ રાખવાનું છે. તો સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 8 જુઓ. આપણે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 7 સુધી ચિત્રો ઓળખીને તેના હિન્દી અને ગુજરાતી અર્થનું વાંચન કર્યું હતું અને ઓળખ્યા પણ હતા. અને મેં તમને લેસનમાં તે શબ્દ લખવા પણ આપ્યા હતા. યાદ છે ને? હવે આપણે આજે પાના નંબર 8 ઉપર નીચેના હિન્દી શબ્દો સામે ગુજરાતી અર્થનું વાંચન કરો. જુઓ, અહીં આપણને હિન્દી શબ્દ સામે ગુજરાતી અર્થ આપેલા છે અને તેનું વાંચન કરવાનું છે. જુઓ, અહીં આપણને ઘણા બધા શબ્દ આપેલા છે. તે શબ્દ આપણે વાંચીને યાદ રાખવાના છે. તમારે વારંવાર વાંચી તેને યાદ રાખવાના છે. બરાબર? હવે આપણે શબ્દ વાંચીશું. ખરગોશ એટલે સસલું. તિતલી એટલે પતંગિયું. ઈંખ એટલે શેરડી. તકરાર એટલે ઝઘડો. લડકા એટલે છોકરો. ગલતી એટલે ભૂલ. ખિડકી એટલે બારી. તકિયા એટલે તકિયો. કંગન એટલે કડા. તાલાબ એટલે તળાવ. ગુલદસ્તા એટલે ફૂલનો ગોટો. અલમારી એટલે કબાટ. ઓખલી એટલે ખાંડણી. ચાભી એટલે ચાવી. કોના એટલે ખૂણો. બગીચા એટલે બગીચો. બાદલ એટલે વાદળ. औरत એટલે સ્ત્રી. औरत એટલે સ્ત્રી. તાલા એટલે તાળું. તાલા એટલે તાળું. કક્ષા એટલે ધોરણ. કક્ષા એટલે ધોરણ.
छिपकली एटले गरोળી। छिपकली एटले गरोળી। अंगूठी एटले वींटी। अंगूठी एटले वींटी। ढक्कन एटले ढांकणुं। ढक्कन एटले ढांकणुं। ટીકાઉ एटले ટકાઉ। ટીકાઉ एटले ટકાઉ। कुदाल एटले कोदाળી। कुदाल एटले कोदाળી। છીછલા एटले છીછરું। છીછલા एटले છીછરું। गुड़िया एटले ढींगली। कुआ एटले कूवो। इमली एटले आंबली। ठींगना एटले ठींगणो। हवे आगळ आपणे स्वाध्याय जोईशुं। स्वाध्याय स्वाध्यायमां प्रश्न 1 નીચેના ચિત્રોની નીચે તેના હિન્દી અને ગુજરાતી અર્થ લખો। જુઓ આગળ આપણે પાના નંબર 5, 6 અને 7 ઉપર ચિત્રો જોયા હતા ને। તો તે ચિત્રના હિન્દી અને ગુજરાતી અર્થનું આપણે વાંચન કર્યું હતું, જે તમને યાદ હશે। યાદ છે ને? તો અહીં આપણે પહેલા પ્રશ્નમાં ચિત્ર ઓળખીને તેનું નામ લખવાનું છે। હિન્દી અને ગુજરાતી બંનેમાં નામ લખીશું, બરાબર। જુઓ તમને અહીં ચોરસમાં નામ લખવાનું છે, બરાબર। તો જુઓ આ પહેલું ચિત્ર જોઈએ। તો આ ચિત્ર શાનું છે? આ ચિત્ર પપૈયાનું છે। શાનું છે? પપૈયાનું। તો પપૈયાને હિન્દીમાં શું કહેવાય? પપૈયાને હિન્દીમાં પપીતા કહેવાય। શું કહેવાય? પપીતા। અહીં લખીશું પહેલાં પપૈયાનો હિન્દી શબ્દ એટલે કે પપીતા લખીશું। પપીતા। પપીતા એટલે પપીતાને ગુજરાતીમાં કહેવાય પપૈયું। પપૈયું, બરાબર। પપીતા એટલે પપૈયું। તમારે આ ચોરસની ઉપરની લીટીએ અડાડીને લખવાનું છે। હવે આ બીજું ચિત્ર જુઓ। આ ચિત્ર શાનું છે? આ ચિત્ર કૂકડાનું છે। શાનું છે? કૂકડાનું। તો કૂકડાને હિન્દીમાં શું કહેવાય? કૂકડાને હિન્દીમાં કહેવાય મુર્ગા। શું કહેવાય? મુર્ગા।
મુર્ગા એટલે કૂકડો. શું થાય? મુર્ગા એટલે કૂકડો. હવે આગળનું ચિત્ર જોઈએ. આ ચિત્ર શાનું છે? આ ચિત્ર મોરનું છે. શાનું છે? મોરનું. મોર એટલે મોર. હવે આ ચિત્ર જોઈએ. આ ચિત્ર શાનું છે? આ ચિત્ર સસલાનું છે. શાનું છે? સસલાનું. તો સસલાને હિન્દીમાં શું કહીશું? સસલાને હિન્દીમાં કહેવાય ખરગોશ. શું કહેવાય હિન્દીમાં? ખરગોશ. તો અહીં લખીશું ખરગોશ એટલે સસલું. શું લખીશું? ખરગોશ એટલે સસલું. હવે આ ચિત્ર જુઓ. આ ચિત્ર શાનું છે? આ ચિત્ર રીંછનું છે. શાનું છે? રીંછ. તો રીંછને હિન્દીમાં કહેવાય શું કહેવાય હિન્દીમાં રીંછને? રીંછને હિન્દીમાં કહેવાય ભાલુ. શું કહેવાય? ભાલુ. તો અહીં લખીશું ભાલુ એટલે રીંછ. ભાલુ એટલે રીંછ. હવે આ ચિત્ર શાનું છે? આ ચિત્ર ખિસકોલીનું છે. શાનું છે? ખિસકોલીનું. તો ખિસકોલીને હિન્દીમાં શું કહેવાય? ખિસકોલીને હિન્દીમાં કહેવાય ગિલહરી. શું કહેવાય? ગિલહરી એટલે ખિસકોલી. અહીં લખીશું ગિલહરી એટલે ખિસકોલી. હવે આગળનું ચિત્ર જોઈએ. આ ચિત્ર શાનું છે? આ ચિત્ર કેરીનું છે. શાનું છે? કેરીનું. તો કેરીને હિન્દીમાં શું કહેવાય? આમ કહેવાય. શું કહેવાય? આમ. અહીં લખીશું આમ એટલે કેરી. હવે આ બાજુનું ચિત્ર જુઓ. આ ચિત્ર શાનું છે? આ ચિત્ર ખેડૂતનું છે. શાનું છે? ખેડૂતનું. તો ખેડૂતને હિન્દીમાં શું કહેવાય? કિસાન કહેવાય. શું કહેવાય? કિસાન. કિસાન એટલે ખેડૂત. કિસાન એટલે ખેડૂત. હવે આ ચિત્ર જોઈએ. આ ચિત્ર શાનું છે? આ ચિત્ર રેંટિયાનું છે. શેનું છે? રેંટિયો. તો અહીં લખીશું પણ એ પહેલાં રેંટિયો ચિત્ર છે તેને હિન્દીમાં શું કહેવાય? તેને હિન્દીમાં કહેવાય ચરખા. શું કહેવાય? ચરખા. ચરખા એટલે
રેંટિયું. હવે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 9 જુઓ. હવે આ ચિત્ર શાનું છે? આ ચિત્ર કૂતરાનું છે. શાનું છે? કૂતરાનું. તો કૂતરાને હિન્દીમાં શું કહેવાય? કૂતા. શું કહેવાય? કૂતા. તો અહીં લખીશું કૂતા એટલે કૂતરો. હવે આ ચિત્ર જુઓ. આ ચિત્ર શાનું છે? આ ચિત્ર ગાયનું છે. શાનું છે? ગાયનું. તો ગાયને હિન્દીમાં શું કહેવાય? ગાયને હિન્દીમાં ગાય કહેવાય. શું કહેવાય? ગાય. ગાય એટલે ગાય. હવે આગળનું ચિત્ર જોઈએ. આ ચિત્ર શાનું છે? આ ચિત્ર દેડકાનું છે. શાનું છે? દેડકાનું. તો દેડકાને હિન્દીમાં શું કહેવાય? દેડકાને હિન્દીમાં કહીશું મેઢક. શું કહેવાય? મેઢક. તો દેડકાને હિન્દીમાં કહેવાય મેઢક. શું કહેવાય? મેઢક. અહીં લખીશું મેઢક એટલે દેડકો. શું થાય? મેઢક એટલે દેડકો. હવે આ નીચેનું ચિત્ર જુઓ. આ ચિત્ર શાનું છે? આ ચિત્ર રકાબીનું છે. તમને તો આ ચિત્ર જલ્દી ઓળખી જઈએ. કેમ? કારણ કે આપણે દરરોજ રકાબીમાં તમે ચા પીઓ છો ને. તો રકાબીને હિન્દીમાં શું કહેવાય? તસ્તરી કહેવાય. શું કહેવાય? તસ્તરી. અહીં લખીશું તસ્તરી એટલે રકાબી. હવે આ આગળનું ચિત્ર જુઓ. આ ચિત્ર શાનું છે? આ ચિત્ર દોરડાનું છે. શાનું છે? દોરડાનું. તો દોરડાને હિન્દીમાં રસ્સી કહેવાય. શું કહેવાય? રસ્સી. અહીં લખીશું રસ્સી એટલે દોરડું. હવે આ છેલ્લું ચિત્ર જોઈએ. આ ચિત્ર શાનું છે? આ ચિત્ર નોળિયાનું છે. શાનું છે આ ચિત્ર? નોળિયાનું. તો નોળિયાને હિન્દીમાં શું કહીશું? નોળિયાને હિન્દીમાં કહેવાય નેવલા. શું કહેવાય? નેવલા. તો અહીં આપણે લખીશું નેવલા એટલે નોળિયો. શું થાય? નેવલા એટલે નોળિયો. હવે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન 2 શીખીશું. પ્રશ્ન 2ની સૂચના વાંચીએ. નીચેના હિન્દી શબ્દો સામે ગુજરાતી શબ્દ લખો. તેમાં પહેલું જુઓ. અહીં આપણને હિન્દી શબ્દ આપ્યા છે. તેની સામે ગુજરાતી શબ્દ લખવાના છે. જુઓ. કૌવા એટલે
કૌવા એટલે કાગડો. શું થાય? કાગડો. કૌવા એટલે કાગડો. હવે બીજું લખીએ. અનાર. અનાર એટલે શું થાય? અનાર એટલે દાડમ. શું થાય? દાડમ. અહીં લખીશું દાડમ. હવે આગળ ત્રીજું જોઈએ. શેર. તો શેર એટલે શું થાય? શેર એટલે સિંહ થાય. શું થાય? સિંહ. અહીં લખીશું સિંહ. શેર એટલે સિંહ. ચોથું કછુઆ. કછુઆ એટલે શું થાય? કછુઆ એટલે કાચબો. શું થશે? કાચબો. સામે લખીશું ગુજરાતીમાં કાચબો. પાંચમું ટમાટર. શું લખ્યું છે? હિન્દી શબ્દ ટમાટર. તો ટમાટરને ગુજરાતીમાં શું કહીશું? ટમાટરને ગુજરાતીમાં કહેવાય ટામેટું. શું કહેવાય? ટામેટું. તો સામે ખાલી જગ્યામાં લખીશું ટામેટું. હવે આગળ છઠ્ઠો છીપકલી. છીપકલી એટલે શું થાય? છીપકલી એટલે ગરોળી. શું થશે? છીપકલી એટલે ગરોળી. અહીં લખીશું ગરોળી. ગરોળી. આગળ સાતમું બોતલ. બોતલ એટલે શું થશે? બોતલ એટલે અહીં શીશી થશે. શું થશે? શીશી. ખાલી જગ્યામાં લખીશું શીશી. બરાબર. હવે આઠમું જોઈએ. ભમરા. તો ભમરા એટલે શું થાય વિદ્યાર્થીઓ? ભમરા એટલે ભમરો થાય. શું થાય? ભમરો. તો અહીં ખાલી જગ્યામાં લખીશું ભમરો. હવે નવમું બઢઈ. બઢઈ એટલે શું થશે? બઢઈ એટલે સુથાર. શું થાય? સુથાર. અહીં લખીશું ખાલી જગ્યામાં સુથાર. 10મું નાખૂન. તો નાખૂનનો ગુજરાતી શબ્દ શું થશે? નાખૂનનો ગુજરાતી શબ્દ થશે નખ. શું થશે? નખ. નાખૂન એટલે નખ. 11મું મટર. મટર એટલે શું થાય? વટાણા. વટાણા. 12મું લૌકી. તો લૌકી એટલે શું થશે? લૌકી એટલે દૂધી. દૂધી. ઢક્કન. ઢક્કન એટલે શું થાય ગુજરાતી શબ્દ? ઢક્કનનો ગુજરાતી શબ્દ થશે ઢાંકણું. હવે 14મું ચાભી. તો ચાભીનો ગુજરાતી શબ્દ શું થશે? ચાવી. શું થાય? ચાવી. હવે પ્રશ્ન 3. આગળ કયો પ્રશ્ન છે? પ્રશ્ન 3. નીચેના ગુજરાતી શબ્દો સામે
હિન્દી શબ્દો લખો. જુઓ, તમને અહીં ગુજરાતી શબ્દ આપ્યા છે. કયા શબ્દ આપ્યા છે પ્રશ્ન 3માં? ગુજરાતી શબ્દ. અને આપણે સામે કયા શબ્દ લખવાના છે? હિન્દી શબ્દ લખવાના છે. સામે કયા શબ્દ લખવાના છે? હિન્દી. તો જોઈએ, પહેલું છે પોપટ. તો પોપટને હિન્દીમાં શું કહેવાય? તોતા કહેવાય. શું કહેવાય? તોતા. લખાય તોતા. તોતા એટલે પોપટ. હવે બીજું રીંગણ. તો રીંગણને હિન્દીમાં શું કહેવાય? રીંગણને હિન્દીમાં કહેવાય બેંગન. શું કહેવાય? બેંગન. બેંગન એટલે રીંગણ. હવે ત્રીજું વાઘ. તો વાઘને હિન્દીમાં શું કહેવાય? બાઘ કહેવાય. શું કહેવાય? બાઘ. લખીશું અહીં સામે ખાલી જગ્યામાં બાઘ. બિલાડી. તો બિલાડીને હિન્દીમાં શું કહેવાય? બિલ્લી કહેવાય. શું કહેવાય? બિલ્લી. બિલ્લી એટલે બિલાડી. હવે પાંચમું શિયાળ. તો શિયાળને હિન્દીમાં શું કહેવાય? શિયાળને હિન્દીમાં લોમડી કહેવાય. શું કહેવાય? લોમડી. અહીં લખીશું લોમડી. છઠ્ઠું છે દ્રાક્ષ. તો દ્રાક્ષને હિન્દીમાં શું કહીશું? અંગૂર કહેવાય. શું કહેવાય? અંગૂર. સાતમું ત્રાજવું. તો ત્રાજવું છે તેનો હિન્દી શબ્દ શું થશે? ત્રાજવાનો હિન્દી શબ્દ થશે તરાજુ. શું થાય? તરાજુ. અહીં લખીશું તરાજુ. આગળ શબ્દ છે છત્રી. શું છે? છત્રી. તો છત્રીને હિન્દીમાં શું કહેવાય? છાતા કહેવાય. શું કહેવાય? છાતા. નવમું સફરજન. તો સફરજનને હિન્દીમાં શું કહેવાય? સેબ કહેવાય. શું કહેવાય? સેબ. સેબ એટલે સફરજન. હવે છે ખેડૂત. તો ખેડૂતનો હિન્દી શબ્દ શું થશે? ખેડૂતને હિન્દીમાં શું કહેવાય? કિસાન કહેવાય. શું કહેવાય? કિસાન. ખાલી જગ્યામાં લખીશું કિસાન. હવે 11મું છે કોબી. તો કોબીને હિન્દીમાં શું કહીશું? તો કોબીને હિન્દીમાં કહીશું ગોભી. શું કહેવાય? ગોભી. બારમું ઝઘડો. તો ઝઘડો શબ્દ છે તેને હિન્દીમાં શું કહેવાય? ઝઘડાને હિન્દીમાં કહેવાય તકરાર. શું કહેવાય? તકરાર. અહીં લખીશું તકરાર. હવે 13મું ટકાઉ. તો ટકાઉ છે તેને હિન્દીમાં ટીકાઉ કહેવાય. શું કહેવાય? ટીકાઉ. ટીકાઉ. હવે છેલ્લું 14મું ખૂણો.
તો ખૂણો શબ્દ છે તેને હિન્દીમાં શું કહેવાય? કોના કહેવાય? શું કહેવાય? કોના. કોના. વિદ્યાર્થીઓ, આજે આપણે આજના વિડીયોમાં આટલું જ શીખીશું. હવે તમે લેસન નોંધી લો. તમારી લેસનમાં સ્વાધ્યાયના પ્રશ્ન 2 અને પ્રશ્ન 3, સ્વાધ્યાયનો પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 પછી સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 8 જુઓ. પાના નંબર 8 ઉપર આપણે આ શબ્દનું વાંચન કર્યું હતું, એટલે તમારે આ શબ્દ પણ હિન્દીની નોટબુકમાં સરસ અક્ષરે લખવાના છે. એટલે આ શબ્દો અને સ્વાધ્યાયના પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 આટલું તમારે નોટબુકમાં લખવાનું છે.